અંકિતા ગોર છે। હું કચ્છ ક્રાંતિ સમિતિ સંસ્થાપક અને સોશિયલ એક્ટિવિસ્ટ છું। આજે કચ્છ ક્રાંતિ સમિતિએ જે સમગ્ર દેશમાં થઈ રહ્યું છે, દિલ્હીના જંતર મંતર ઉપર થઈ રહ્યું છે, જે સમગ્ર દેશ અને દેશની સાથે સાથે સમગ્ર વિશ્વએ જોયું છે કે નીટ પેપર લીક થાય છે અને એજ્યુકેશન મિનિસ્ટર એની જવાબદારી નથી લેતા। એજ્યુકેશન મિનિસ્ટરનું રાજીનામું એટલે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગતું અમે એક આવેદન આપેલું છે, જે ભુજના હમીરસર તળાવ ગાંધીજીની પ્રતિમાથી લઈ અને આપણા માનનીય કચ્છ કલેક્ટર સાહેબ શ્રી મારફતે માનનીય રાષ્ટ્રપતિ શ્રીને આપેલું છે, જેમાં અમે નીટ પેપર લીક માટે જવાબદાર ધર્મેન્દ્ર પ્રધાન એજ્યુકેશન મિનિસ્ટર નું રાજીનામું માંગ્યું છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજીનામું માંગ્યું છે અને સાથે સાથે અમારી સાથે કચ્છના બધા વિદ્યાર્થી સંગઠનો, વાલીઓ ખૂબ બહોળી પ્રમાણમાં જોડાયા છે। જય હિન્દ। ઓકે, તો મારું નામ છે નાગરા કશિશ, હું ભુજથી જ છું, બીકોમ ની સેકન્ડ યરની સ્ટુડન્ટ છું। તમે જોઈ રહ્યા છો દેશના હાલત બહુ ખરાબ થતા જાય છે। એજ્યુકેશન સિસ્ટમ ઉપર આપણે એક ડબ્બો બનીને રહી ગયા છીએ, કોઈ ચેન્જીસ નથી। અભણ માણસો બેઠા છે મંત્રીના પદ ઉપર। તો મને હવે એવું લાગે છે કે જ્યાં સુધી યુથ છે, જે યંગ જનરેશન છે, એ ઊભી નહીં થાય તો કોઈ ચેન્જીસ નહીં આવે। એ સંદર્ભે અમે રેલી રાખી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન અને મોદી બંને રિઝાઇન કરો, કારણ કે જો તમે નીટના પેપર લીક થતા હોય 2014 થી કરીને આજ દિવસ સુધી 152 થી પણ વધારે પેપર લીક થયા હોય તો પછી તમારો મિનિંગ શું? જ્યારે તમે એક વિદ્યાર્થી કે જે ફ્યુચર છે આ દેશનું, એને તમે ન્યાય ના આપતા હો તો પછી મિનિંગ શું છે તમારી જેવી સરકારનું? અમને અમારો વિકાસ જોઈએ છે, તો અમે સરકાર સામે ઉઠશું, લડશું અને અમારી માંગ રજૂ ચોક્કસ કરશું। જો ચેન્જીસ ન લઈ શકતી હોય તો એને રિઝાઇન કરવું પડે એમ જ છે અને અમે ઈચ્છીએ છીએ કે જેટલા પણ અભણ માણસો જે મંત્રીના પદ ઉપર છે જરૂરથી રિઝાઇન આપે કે જેથી દેશનો વિકાસ થાય અને દેશ આગળ વધી શકે। થેન્ક યુ। દિવસે સોનમ સરને એકદમ ફોર્સફુલી હંગર સ્ટ્રાઇકમાંથી ઉપાડવામાં આવ્યા। એ બહુ ખોટી વસ્તુ છે। જો આટલી સ્પીડમાં કોઈ ક્રિમિનલ છે કે કોઈ રેપિસ્ટ છે એને આટલી સ્પીડમાં સજા થાય તો આઈ થિંક જલ્દી ન્યાય મળી શકે। આટલી સ્પીડમાં તો કોઈ રેપિસ્ટને ઉપાડ્યા હોત ને તો અત્યારે જેટલા રેપ છે ને એટલા રેપ ન થયા હોત આ દેશમાં। થેન્ક યુ। મારું નામ શિવજી સીજુ છે। આજે અમે શાંતિપૂર્વક કચ્છ જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાંથી પધારેલા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ અને મહિલાઓ, ભાઈઓ બહેનો એકઠી થયા છીએ। હાલ જે જંતર મંતર દિલ્હી ઉપર વિદ્યાર્થીઓના હિત માટે જે આંદોલન કરવામાં આવી રહ્યું છે એ આંદોલનને વિખેરી નાખવા માટે અને આંદોલન એ કઈ રીતે તૂટે એવા સરકાર ષડયંત્રો કરી અને સ્વાસ્થ્યના નામે સોનમ વાંગચુકજીને ત્યાંથી આંદોલનમાંથી ખસેડી લેવામાં આવ્યો છે। અમે એ ઘટનાનો ખૂબ જ ગંભીર વિરોધ કરીએ છીએ। તેમજ સોનમ વાંગચુકજીના સમર્થનમાં આજે અમે સૌ એકઠા થયા છીએ। દેશના એ દરેક વિદ્યાર્થી સુધી અમે એ વાત પહોંચાડવા માંગીએ છીએ કે તમે તમારા હક માટે અવાજ ઉપાડો અને તમે રોડ ઉપર આવો। આ સરકાર કોઈનું સાંભળતી નથી। આ સરકારે આ ખાડા કાન કરી દીધા છે। આટલા સમયથી 1 મહિના જેવો સમય થઈ ગયો છે, વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ કરી રહ્યા છે। છેલ્લા 22 દિવસથી સોનમ વાંગચુકજી એ ભૂખ હડતાલ ઉપર ત્યાં રહ્યા છે। હોસ્પિટલમાં પણ હાલ ભૂખ હડતાલ એમની ચાલુ જ છે। તેમ છતાં આટલા વિવિધ વિદ્યાર્થીઓ સંગઠનો, વિદ્યાર્થીઓ દેશભરમાંથી દિલ્હી જઈ રહ્યા છે, તેમ છતાં સરકાર આ પેપર લીક મુદ્દા ઉપર કોઈ એક્શન લેવા તૈયાર નથી અને ધર્મેન્દ્ર પ્રધાન ને ત્યાં જ બેસાડી મૂક્યો છે। અમે કહીએ છીએ કે ધર્મેન્દ્ર પ્રધાનની આ દેશને જરૂર નથી, આ દેશને સોનમ વાંગચુકની જરૂર છે। તો ધર્મેન્દ્ર પ્રધાન એ તાત્કાલિક રાજીનામું આપે અને પેપર લીકની ઘટનાઓ બંધ થાય। તેમજ આ જે તાનાશાહી સરકાર હમણાં વિદ્યાર્થીઓ ઉપર વરસાવી રહી છે તે બંધ કરે, નહીં તો આવનાર સમયની અંદર વિદ્યાર્થીઓ એક નેમ ધારણ કરશે અને આ સરकारને ઉખેડી પાડશે ભારતભરમાંથી। नाम डॉक्टर कायनात अंसारी आता है, उपाध्यक्ष आम आदमी पार्टी गुजरात प्रदेश। आज जो हम लोग यहाँ पे धरने पे बैठे हैं वो सोनम वांगचुक जी और जो बच्चे जंतर मंतर पे बैठे हैं, जिनकी एक सिंपल और सहज मांग है कि पेपर लीक हुआ है, ये एक गंभीर बाबत है और इसके बारे में वो सिर्फ इतना मांग रहे हैं कि जिससे गलती हुई है, शिक्षा मंत्री जो है उनको राजीनामा देना चाहिए। मुझे एक बात समझ में नहीं आ रही है, ये कितना मुश्किल है समझना कि एक संवैधानिक पद जो है ना वो किसी की जान से ज्यादा महत्वपूर्ण है और उनसे गलती हुई है, उनको राजीनामा देना चाहिए। अब हमारी मांग है कि धर्मेंद्र प्रधान जी भी राजीनामा दे और नरेंद्र मोदी जी भी राजीनामा दे।